મારી લગ્નની પહેલી રાત્રે મારા પતિએ મારા પર આરોપ લગાવ્યો કે હું પહેલેથી જ ગર્ભવતી છું. તેણે પુરાવા માટે મારું અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું અને ખરેખર હું 4 મહિનાની ગર્ભવતી હતી. પણ મને પોતે જ ખબર નહોતી કે આવું કેવી રીતે થયું. બધાએ મને ખરાબ અને ચરિત્રહીન કહી દીધી. મારા પતિએ છૂટાછેડા આપીને મને ઘરમાંથી કાઢી મૂકી. તે રાત્રે હું ખાટલા પર સૂતી સૂતી રડી રહી હતી. ત્યારે મારો હાથ ચાદર નીચે ગયો. ત્યાં કંઈક ગરમ ગરમ મહેસૂસ થયો. મેં ચાદર હટાવી તો મારા હોશ ઉડી ગયા, કારણ કે ત્યાં અમારું ઘર મહોલ્લામાં ખૂબ જ ઇજ્જતવાળું માનવામાં આવતું હતું. મારા પિતાની ઈમાનદારીના સૌ વખાણ કરતા હતા, પણ જ્યારે જ્યારે કોઈ પિતાજીના વખાણ કરતું, મારી ફૂઈના ચહેરા પર ગુસ્સો અને નાખુશી દેખાતી. તે કંઈ કહેતી નહોતી, બસ ચૂપ રહેતી અને માથું હલાવતી રહેતી. જ્યારે વખાણ કરનાર જતો રહેતો તો તે કહેતી કે કોઈનું બહારનું રૂપ ગમે તેટલું સારું હોય, ભગવાન તો નિયતને જાણે છે. હું માથું હલાવીને તેમની વાત માની લેતી, પણ તેમની આંખોમાં હંમેશા એક અજીબ ઉદાસી રહેતી, જાણે તે મને કંઈક કહેવા માંગતી હોય પણ કહી ન શકતી હોય. પહેલાં હું તેમને પૂછતી હતી કે તેમના મનમાં શું છે, પણ તે જણાવતી નહોતી. પછી મેં પૂછવાનું જ છોડી દીધું, કારણ કે મને સમજાઈ ગયું હતું કે તે ક્યારેય નહીં જણાવે. હા, એક વાત મેં વર્ષોથી નોટ કરી હતી. મારી ફૂઈ મારા પિતાજીને પસંદ નહોતી કરતી. મને સમજાતું નહોતું કેમ, કારણ કે મેં મારા પિતાજીમાં ક્યારેય કોઈ ખરાબી જોઈ નહોતી. અને સૌથી મોટી વાત તો એ હતી કે જ્યારે ફૂઈજીના પતિનું મૃત્યુ થયું હતું, ત્યારે પિતાજીએ જ પોતાની વિધવા બહેનને પોતાના ઘરમાં જગ્યા આપી હતી અને તેમની દરેક જરૂરિયાત પૂરી કરી હતી. આ બધી વાત તે સમયની છે, જ્યારે તેમનો શોકકાળ પૂરો થઈ ચૂક્યો હતો. પિતાજીએ મા દ્વારા ઘણીવાર આ સંદેશ મોકલ્યો હતો કે મારી બહેનને પૂછો શું તે ફરીથી લગ્ન કરવા માંગે છે, પણ ફૂઈ દર વખતે ના પાડી દેતી હતી. તે કહેતી હતી કે જઈને પોતાના પતિને કહી દો કે જો મારી 2 ટંકની રોટી ભારે પડી રહી હોય તો હું પોતે મહેનત મજૂરી કરી લઈશ, પણ લગ્ન નહીં કરું. મા દર વખતે આ વાત પિતાજીને જણાવી દેતી હતી, તો પિતાજી કહેતા કે લાગે છે મારી બહેનનું દિલ હવે દુનિયાવી સંબંધોમાંથી ઉઠી ગયું છે. સમય વીતતો ગયો અને પછી એક દિવસ માની તબિયત ખરાબ રહેવા લાગી અને અચાનક તેમનું મૃત્યુ થઈ ગયો. તે વખતે મારી ઉંમર માત્ર 4 વર્ષ હતી. માની જુદાઈનું ગમ મારા માટે ખૂબ મોટો હતો, કારણ કે હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી અને માની ખૂબ નજીક હતી. તેમના ગયા પછી મને એવું લાગતું હતું જાણે હું આખી દુનિયામાં એકલી રહી ગઈ છું. મારું કોઈ કામમાં મન નહોતું લાગતું, ન રમવામાં ન ખાવામાં. હું દિવસભર માને યાદ કરીને રડતી રહેતી. તે સમયે ફૂઈ પોતે પોતાના પતિના મૃત્યુના ગમમાં તૂટેલી હતી, તેથી તેમણે પહેલાં મારી તરફ ધ્યાન ના આપ્યું. પણ જ્યારે એક દિવસ મારી તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ તો તેમને અહેસાસ થયો કે હું મા વિનાની બાળકી છું. પછી તેમણે જ મને મા બનીને પાળી. તેમની પોતાની કોઈ સંતાન નહોતી, તેથી તેમણે જ મને પોતાની આખી જિંદગી બનાવી લીધી. હવે ફૂઈનો મોટાભાગનો સમય મારી સાથે વીતવા લાગ્યો હતો, તેથી તે ફરીથી જિંદગીમાં ખુશ નજર આવવા લાગી હતી. માના ગયા પછી હું ખૂબ એકલી થઈ ગઈ હતી અને મેં માનો પ્રેમ ફૂઈમાં શોધી લીધો હતો. કદાચ આ જ કારણે જ્યારે ફૂઈ મારા પિતાજી વિશે કંઈ પણ કહેતી તો મને ખરાબ નહોતું લાગતું, કારણ કે મારા માટે તે મા જેવી હતી. એક સાંજે હું રસોડામાં ઊભી હતી. ફૂઈ શાક બનાવી રહી હતી અને હું રોટલી શેકી રહી હતી. ત્યારે પિતાજી આવ્યા. તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, જુયા, મને ખૂબ ભૂખ લાગી છે, જલ્દીથી ખાવાનું લઈ આવ. અને પછી બહાર ચાલ્યા ગયા. તેમના જતાં જ ફૂઈએ મારો હાથ પકડીને કહ્યું, તારા બાપ સાથે વધારે વાતો ન કર્યા કર, તું જુવાન છે, તેનાથી થોડું અંતર રાખજે. તેમની વાત મને ખૂબ અજીબ લાગી. મેં પૂછ્યું, ભલા બાપથી પણ દૂરી રખાય છે? આના પર ફૂઈ બોલી, આજે બાપ હોય છે ને તે મોટી અજીબ માટીના બનેલા હોય છે. તે પોતાની સંતાનથી માની જેમ બેપરવા અને સાચો પ્રેમ નથી કરતા. જ્યારે તેમને પોતાની સંતાનથી કોઈ મતલબ હોય છે ત્યારે જ તેમની મોહબ્બત જાગે છે. હું ચૂપ થઈ ગઈ, કારણ કે મારી પાસે કોઈ જવાબ નહોતો. હું અવારનવાર વિચારતી હતી કે હવે તો મને આ બધી વાતોની આદત પડી જવી જોઈતી હતી. પણ અમારા ઘરનું વાતાવરણ હંમેશા અજીબ રહેતું. પિતાજી ફૂઈ સાથે નજર મિલાવીને વાત નહોતા કરતા. જો તેમને ફૂઈ સુધી કોઈ વાત પહોંચાડવી હોય તો તે મને કહેતા હતા. ફૂઈ પણ પિતાજીની સામે ગુસ્સામાં વાસણો પછાડતી રહેતી, જાણે તે તેમનાથી નારાજ હોય. મેં જોયું હતું કે જ્યારે પણ ફૂઈ આવું કરતી, પિતાજી ગભરાઈ જતા અને ઘરની બહાર ચાલ્યા જતા. હવે મને ફૂઈની આ હરકતો ખરાબ લાગવા લાગી હતી. એક દિવસ મેં તેમને પૂછી જ લીધું, તમે પિતાજી સાથે આવું કેમ કરો છો? તે આખો દિવસ ઘરની બહાર રહે છે અને જેવા પાછા આવે છે તમે ગુસ્સો કરવા લાગો છો.
ફૂઈ અજીબ લહેજામાં બોલી, તારા બાપે મારા પર ખૂબ જુલમ કર્યો છે. તેણે મને રહેવા માટે છત તો આપી છે, પણ મારી આત્માને બાળી નાખી છે. હું તેને ક્યારેય માફ નથી કરી શકતી. તેથી જ હું તને દર વખતે સમજાવું છું કે જેટલું બની શકે તેનાથી દૂર રહેજે. આ સાંભળીને મેં કહ્યું, ફૂઈ, બાપ તો સંતાનનો સહારો હોય છે. તેની છત નીચે બાળક સુરક્ષિત રહે છે, અને તમે ચાહો છો કે હું એ જ સહારાથી દૂર થઈ જાઉં? તો ફૂઈ બોલી, હું તને છાયાથી નહીં, પણ બળકતા સૂરજથી દૂર કરવા માંગુ છું. કેટલાક સંબંધો છાયા નહીં, સળગતી ધૂપ હોય છે. તેમની વાતો મને ક્યારેય સમજાતી નહોતી, તેથી મેં ધ્યાન આપવાનું છોડી દીધું. ફૂઈ દર રાત્રિ મારા રૂમમાં આવતી હતી. તે મારી સાથે વાતો કરતી અને કહેતી કે જ્યાં સુધી તું સૂઈ નહીં જાય, હું નહીં જાઉં. હું કહેતી, ફૂઈ, હું હવે મોટી થઈ ગઈ છું. તમે મારી ફિકર ના કર્યા કરો, હું પોતે સૂઈ જઈશ. તો તે હસીને કહેતી, એટલે જ તો મને તારી વધારે ચિંતા થાય છે, કારણ કે હવે તું મોટી થઈ ગઈ છે. આ દરરોજની જેમ જ રાત હતી. હું ફૂઈ સાથે વાતો કરતાં કરતાં સૂઈ ગઈ હતી. રાત્રે લગભગ 2 વાગ્યે મારી આંખ ખુલી. મેં પાણી પીવા માટે ઈચ્છા કરી, પણ આશ્ચર્ય થયું કે મારા સાઇડ ટેબલ પર પાણી નહોતું રાખ્યું. આવું પહેલીવાર થયું હતું, અથવા કદાચ ક્યારેય રાત્રે મારી ઊંઘ આટલી જલ્દી નહોતી ખુલી. મેં વિચાર્યું કે કિચનમાં જઈને પાણી પી લઉં છું. જેવી હું રૂમમાંથી બહાર નીકળી તો જોયું કે ફૂઈના રૂમમાં લાઇટ ચાલુ હતી. મને લાગ્યું કદાચ તેમની તબિયત ખરાબ થઈ ગઈ હોય, તેથી હું તેમના રૂમ તરફ આગળ વધી. દરવાજો બંધ હતો, પણ અંદરથી પિતાજી અને ફૂઈના અવાજો આવી રહ્યા હતા. પિતાજી કહી રહ્યા હતા કે જે કંઈ થયું તે ગેરસમજ હતી અને તે માફી માગી રહ્યા હતા. પણ ફૂઈ રડતા રડતા કહી રહી હતી કે તે તેમને માફ નથી કરી શકતી, કારણ કે તેમણે ખૂબ દર્દ આપ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે એટલે જ તે તેમની દીકરીને તેમનાથી દૂર રાખે છે. પિતાજીએ કહ્યું કે તે પોતાની ભૂલ પોતાની સંતાન સાથે દોહરાવવા નથી માંગતા અને તેમણે જોયા માટે સંબંધ પણ શોધી લીધો છે. આ સાંભળીને ફૂઈએ કહ્યું કે તે તેમને સંબંધ શોધવાની પરવાનગી નહીં આપે અને તે પોતે જ પોતાની દીકરી માટે સંબંધ જોશે. ત્યારે પિતાજી બોલ્યા કે તે ફૂઈની મંજૂરી વિના કાંઈ પણ નક્કી નહીં કરે અને પહેલાં તેમને બધું જણાવી દેશે. આ સાંભળીને હું કિચનમાંથી પાણી લઈને ચૂપચાપ પાછી મારા રૂમમાં આવી ગઈ. આ બધું વિચારતા વિચારતા હું એ નિષ્કર્ષ પર પહોંચી ગઈ હતી કે કદાચ ફૂઈના અજીબ વ્યવહાર પાછળ પિતાજીનો જ હાથ હોય. કદાચ તેમણે જ તેમને કોઈ વાતથી દુઃખ પહોંચાડ્યું હોય, તેથી ફૂઈ તેમનાથી નારાજ રહેતી હતી. પણ અસલ કારણ શું હતું તે મને સમજાઈ નહોતું રહ્યું. પછી મને એ પણ ખ્યાલ આવ્યો કે જો પિતાજી મારા સંબંધની જ વાત કરી રહ્યા હતા તો તે દિવસે પણ કરી શકતા હતા. પછી રાતના સમયે તેમના રૂમમાં જવાની શું જરૂર પડી? પણ આ બધી વાતોથી વધારે મને આ વાતની ચિંતા હતી કે ન જાણે પિતાજીએ મારા માટે કેવો છોકરો પસંદ કર્યો છે અને ન જાણે તે છોકરો કેવો હશે જેની ખૂબીઓ પિતાજી ફૂઈની સામે જણાવી રહ્યા હતા. મને તો એ પણ ખબર નહોતી કે પિતાજી મારા લગ્ન માટે આટલા પરેશાન છે અને છોકરો શોધી રહ્યા છે. આ જ વાતોને વિચારતા વિચારતા હું સૂઈ ગઈ, કારણ કે મને સવારે વહેલા ઉઠવાની આદત હતી. તેથી રાતભર ગાઢ ઊંઘમાં સૂતી રહી. સવાર થઈ તો હું ઉઠી અને પૂજાપાઠ કરવા લાગી. ત્યારે ફૂઈ રૂમનો દરવાજો ખોલીને હસતા હસતા અંદર આવીને બોલી, અમારી દીકરી તો હવે દુલ્હન બનશે. મેં પિતાજી અને ફૂઈની વાતચીત પહેલાં જ સાંભળી લીધી હતી, પણ મેં એવો ડોળ ન કર્યો અને સીધી શકલ બનાવીને પૂછ્યું, ફૂઈ, તમે શું કહી રહ્યા છો? ફૂઈ બોલી, તારા લગ્નની વાત નક્કી થઈ ગઈ છે. તારા પિતાજીએ છોકરો પસંદ કરી લીધો છે. આજે તે લોકો સંબંધ લઈને આવશે અને આપણે હા પણ પાડી દઈશું. બોલ, ખુશ છે ને? મેં ચહેરો બિલકુલ શાંત રાખતા કહ્યું, ફૂઈ, તમે આ સપનું જોયું છે કે શું? મારી આ વાત સાંભળીને ફૂઈ થોડી ગભરાઈ ગઈ અને બોલી, ના, તારા પિતાજીએ મને જણાવ્યું છે. ત્યારે મેં પૂછ્યું, ક્યારે જણાવ્યું? ગઈ રાત્રે તો તમે મારી પાસે જ હતા. તમે ત્યારે તો કંઈ નહોતું જણાવ્યું. મને પોતે જ સમજાતું નહોતું કે હું આટલા સવાલો કેમ કરી રહી છું, પણ ફૂઈના ચહેરાનો બદલાતો રંગ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ધીમેથી બોલી, તારા સૂઈ ગયા પછી ભાઈએ મને જણાવ્યું. મેં કહ્યું કે મારા સામે તો તમે પિતાજી સાથે વાત નથી કરતી, પછી મારા સૂઈ ગયા પછી કેમ વાત કરી? આ સાંભળીને ફૂઈનો ચહેરો લાલ થઈ ગયું અને તેમણે ગુસ્સામાં કહ્યું કે તે મારું મગજ ખરાબ કરી દીધું છે, હવે મારી સાથે વાત ન કરતી. આટલું કહીને તે મારા રૂમમાંથી ચાલી ગઈ. હું ચૂપચાપ ગીતા વાંચીને સૂઈ ગઈ અને મારા રૂમમાંથી બહાર ન નીકળી. બપોરે મને જોવા માટે લોકો આવ્યા તો ફૂઈ મને રૂમમાંથી બહાર લઈ ગઈ. જ્યારે હું મહેમાનોની સામે પહોંચી તો મારી થનારી સાસુ મને આશીર્વાદ આપવા લાગી. મેં નજર બચાવીને જોયું તો મારો થનારો પતિ પણ ત્યાં જ બેઠો હતો. અમારી નજરો મળી તો તેણે હસીને મારી તરફ જોયું. તેની સ્માઇલે મારા દિલની બેચેની ઓછી કરી દીધી અને મને મહેસૂસ થયું કે કદાચ હું તેને પસંદ આવી ગઈ છું. થોડીવાર બેસા પછી હું પાછી રૂમમાં ચાલી ગઈ.
આ સંબંધ વિહાનનો હતો અને તે ખૂબ જ સમજદાર અને સારો માણસ લાગ્યો. તેથી મને આ સંબંધ પસંદ આવ્યો અને મને આનાથી કોઈ વાંધો નહોતો. જ્યારે મહેમાનો ચાલ્યા ગયા તો ફૂઈ મારી પાસે આવી. મારો હાથ પકડીને પ્રેમથી પૂછવા લાગી, જોયા તને છોકરો કેવો લાગ્યો? તેં તેની તરફ જોયું હતું ને? મેં હામાં માથું હલાવ્યું તો તે બોલી કે તેમણે પિતાજીને પહેલાં જ કહી દીધું હતું કે જ્યાં સુધી છોકરો અમને જોવા નહીં આવે ત્યાં સુધી અમે કોઈ નિર્ણય નહીં કરીએ. મેં કહ્યું કે જો જોયા તેને નહીં જોએ તો હું લગ્ન માટે માનીશ નહીં. આખરે મારી જીત સામે તારા પિતાજીને હાર માનવી પડી. હું હસતા હસતા બોલી, ફૂઈ તમે ખૂબ સારું કર્યું. સવારે જ્યારે તમે મારા સંબંધ વિશે જણાવ્યું હતું તો હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી, પણ હવે જ્યારે મેં છોકરાને જોઈ લીધો છે તો મને થોડો સંતોષ થયો છે. છોકરો દેખાવમાં સીધો સાદો અને સમજદાર લાગે છે. ફૂઈ બોલી, હા બેટા, તે બિલકુલ સાચું સમજ્યું. છોકરો સારો છે અને તેની વાતચીત પણ સારી છે. તને પસંદ આવ્યો ને? મેં હામાં માથું હલાવીને જઈને ફૂઈને ગળે લાગી ગઈ. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, સારું થયું, તું સમયસર પોતાના ઘરે ચાલી જઈશ. તું તારા બાપના જુલમથી બચી જઈશ. હવે હું કોશિશ કરીશ કે જેટલી જલ્દી બની શકે તારા હાથ પીડા કરી દઉં. તેમની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ અને બોલી, મારા ગયા પછી તમને પિતાજીના જુલમથી કોણ બચાવશે? આ સાંભળીને ફૂઈ હસી પડી અને બોલી, હવે મને કોઈથી ડર નથી લાગતો. જેણે પણ મારા પર જુલમ કર્યો મેં તેની સાથે બદલો લઈ લીધો છે. તેમના ચહેરા પર એક અજીબ ભાવ હતો જેને જોઈને હું ડરી ગઈ. તેમણે કહ્યું હતું કે પિતાજીએ તેમના પર જુલમ કર્યો તો તેમણે કેવી રીતે બદલો લીધો? મેં તો ક્યારેય નથી જોયું કે તેમણે તેમની સાથે ઝઘડો કર્યો હોય કે કોઈ રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હોય. મને કાંઈ જ સમજાયું નહીં. મેં કહ્યું, ફૂઈ મને તમારી વાતો ક્યારેય સમજાતી નથી. તો તે બોલી, આ વાતોમાં ન પડ. હું પોતે જ ઘણી મજબૂત છું અને મારો હક લઈ શકું છું. તું હવે તારા લગ્નની તૈયારી કર અને તારી ખુશીઓ પર ધ્યાન આપ. આ સાંભળીને હું હસી પડી હતી. મેં તે જ સમયે વિચારી લીધું હતું કે જ્યારે લગ્ન પછી પહેલીવાર હું પાછી ઘરે આવીશ તો ફૂઈને મારા માથાના સમ આપીને તેમની જિંદગીના બધા રાજ પૂછીશ. છોકરાવાળાઓએ એક અઠવાડિયાની અંદર લગ્નની તારીખ માગી લીધી હતી. મને સમજાતું નહોતું કે તે આટલી જલ્દી કેમ કરી રહ્યા હતા. પણ ફૂઈ ખૂબ ખુશ હતી. તે વારંવાર કહેતી, જોયા, છોકરો ખૂબ સારો છે. તેનું ખાનદાન પણ સારું છે. જેટલી જલ્દી બની શકે તું વિદાય થઈને તેમના ઘરે ચાલી જા. ક્યાંક એવું ન થાય કે સંબંધ તૂટી જાય. આ સાંભળીને હું હેરાન થઈને કહેતી, કેમ તૂટશે સંબંધ? તેમણે જ મને પસંદ કરી છે. અમે તો કોઈ જબરજસ્તી નથી કરી. તો ફૂઈ જવાબ આપતી, તું નથી જાણતી, કિસ્મત ક્યારે પણ બદલાઈ શકે છે. ત્યારે હું નાદાનીમાં તેમને જોતી જ જઈ જતી, કારણ કે હું તેમને વાતો સમજી નહોતી શકતી. મને શું ખબર હતી કે કિસ્મત મારા માટે શું ખેલ તૈયાર કરી રહી છે? ખેર, અમે બહુ અમીર નહોતા. જેમ કે મેં પહેલાં જણાવ્યું, મારા પિતાજી મોહલ્લાના મંદિરના પંડિત હતા, તો કમાણી બસ એટલી હતી કે ઘરનું ખર્ચ ચાલી શકે. ફૂઈએ પોતાના લગ્નનું થોડુંક સોનું તો મને ભેટમાં આપી દીધું હતું અને બાકીનું વેચીને મારા માટે થોડાક કપડાં લઈ આવી હતી. અમારી તરફથી લગ્ન ખૂબ સાદા હતા, પણ છોકરાવાળાઓએ કહ્યું હતું કે રિસેપ્શન ખૂબ ધામધૂમથી થશે. તેમને અમારી આર્થિક હાલત ખબર હતી, તેથી તેમણે નાની સરખી જાન લાવવાનું વચન આપ્યું હતું. મેં મારી સહેલીનો લહેંગો ઉધાર લઈને પહેરી લીધો હતો. હું ખૂબસૂરત લાગી રહી હતી, નાજુક, પાતળી અને શરૂઆતથી જ સ્માર્ટ. આ જાણીને હું ખૂબ ખુશ હતી કે હવે મારી જિંદગી બદલાવાની હતી. મારી જિંદગીમાં હવે કોઈ એવો માણસ આવવાનો હતો જેને હું પોતાનો કહી શકતી હતી. મેં હંમેશા એકલતાથી જ જિંદગી પસાર કરી હતી, પણ દિલમાં એ ઈચ્છા હતી કે કોઈ એવું હોય જેની સાથે હું મારા દિલની વાતો કરી શકું, મારા દુઃખ સુખ વહેંચી શકું. જ્યારે જાનને જમાડી દેવામાં આવી તો વિદાયનો અવાજ આવવા લાગ્યો. મેં ફૂઈને ગળે લગાવી. તે વખતે મને માની ખૂબ યાદ આવી રહી હતી અને મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પિતાજીએ મારા માથા પર હાથ મૂક્યો તો હું ધ્રુસકે રડવા લાગી. તેમણે કહ્યું, બેટા, આ વખતે રડવાની જરૂર નથી, પણ પોતાની નવી જિંદગી માટે દુઆ કર. ભગવાન બધું સારું કરશે. હું ઘરથી વિદાય થઈને ગાડીમાં બેસી ચૂકી હતી. મારી સાથે મારો પતિ બેઠો હતો. મારી આંખોમાંથી આંસુ પડતા જોઈને તેણે મારો હાથ પકડી લીધો. મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. મેં તેની તરફ જોયું તો તેણે પોતાના બંને હાથોથી મારા આંસુ લૂછી નાખ્યા અને કહ્યું, તું હંમેશા મારી બનીને રહેજે. હું આખી જિંદગી તારો સાથ આપીશ. તારી આ પ્યારી આંખોમાં ક્યારે આંસુ નહીં આવવા દઉં. હું પરેશાન હતી તેથી તે મને સાંત્વના આપી રહ્યો હતો. તે એક સભ્ય અને સમજદાર છોકરો હતો. તે વાતોમાં મારું ધ્યાન વહેંચવાની કોશિશ કરી રહ્યો હતો. તેણે કહ્યું, તારા પહેલા માએ મને ઘણી છોકરીઓની તસવીરો બતાવી હતી, પણ કોઈનાથી મને કોઈ લગાવ મહેસૂસ નહોતો થયો. પણ જ્યારે મેં તને જોઈ તો તે જ વખતે નક્કી કરી લીધું હતું કે તું જ તે છોકરી છે જે મારી પત્ની બનશે અને મારા ઘરની રાણી હશે. આ બધું સાંભળીને મારું દિલ ખૂબ શાંત અને ખુશ થઈ ગયું હતું.
મારા અને મારા પતિ વચ્ચે જે દૂરીઓ હતી તે થોડા જ પળોમાં ખતમ થઈ ગઈ હતી. મને મારી કિસ્મત પર ગર્વ થઈ રહ્યો હતો કે મને આટલો સારો જીવનસાથી મળ્યો છે. મને લાગી રહ્યું હતું કે તેની સંગતમાં મારી જિંદગી ખૂબસૂરત વીતશે. પણ મને શું ખબર હતી કે કિસ્મત આટલી જલ્દી બદલાઈ જશે અને મને અહેસાસ કરાવશે કે હજી ખુશ થવાની જરૂર નથી. ખેર, જ્યારે હું મારા સાસરે પહોંચી તો મારા પતિએ મારો હાથ પકડીને મને ઘરની અંદર લઈ ગયો. થોડીક વિધિઓ થઈ અને પછી મને સજાવેલા રૂમમાં બેસાડી દેવામાં આવી. રૂમ ફૂલોથી ભરેલો હતો. થોડીવાર પછી મારો પતિ પણ રૂમમાં આવી ગયો. તેણે પૂછ્યું, જોયા, તને આ રૂમ કેવો લાગ્યો? હું હસી અને બોલી, ખૂબ સારો છે. તે બોલ્યો, તને સારું લાગવું જોઈએ, કારણ કે હવે તું આ રૂમની નહીં પણ આખા ઘરની માલકીન છે. તું જે ચાહે તે કરી શકે છે. તને કોઈ પ્રકારની પાબંદી નથી. મને બસ તારાથી વફાદારી જોઈએ. હું ચાહું છું કે તું જિંદગીભર મારી સાથે સાચી રહે. મેં ક્યારે કોઈ છોકરીને ખોટી નજરથી નથી જોઈ અને ચાહું છું કે મારી પત્ની પણ પવિત્ર અને સાચી હોય. પછી તે મારી સામે બેસી ગયો અને બોલ્યો, જોયા, મને ખબર છે, હું તને એક એવી વાત પૂછવાનું છું જે કદાચ લગ્નની પહેલી રાતે કોઈને ન પૂછવી જોઈએ, પણ તેમ છતાં મને પૂછવું જરૂરી લાગે છે. આ બધું સાંભળીને મેં કહ્યું, વિહાન, મારી જિંદગીમાં તમે પહેલા પુરુષ છો જે આવ્યા છો. તમારા પહેલાં મેં ક્યારેય કોઈ પુરુષની તરફ જોયું પણ નથી. વાત કરવી તો ખૂબ દૂરની વાત છે. હું તે સમયે મારા પતિને બિલકુલ સાચું બોલી રહી હતી. મેં ક્યારેય કોઈ ગેરપુરુષ સાથે દોસ્તી વિશે વિચાર્યું પણ નહોતું. હા, પણ મને ફૂઈએ પહેલાં જ સમજાવી દીધું હતું કે લગ્ન પહેલાં કોઈ ભૂલ થઈ જાય તો તેને ક્યારે પણ પતિને ન જણાવવી જોઈએ, કારણ કે તે વાત પ્રેમમાં તો સમજી લેશે, પણ પછી તે જ વાતને મેણું બનાવીને આખી જિંદગી તકલીફ આપશે. તે કહેતી હતી કે આપણી ભૂલો આપણા અને ભગવાન વચ્ચે હોય છે. કોઈ બીજાને તેના વિશે જાણવાની જરૂર નથી. મારા પતિ હસ્યા અને બોલ્યા, જોયા, મને ખબર છે, તું એક પંડિતની દીકરી છે. તું ભૂલો કરી જ ન શકે અને કદાચ આ જ કારણ છે કે મેં તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. હું ચાહું છું કે આજની રાત આપણા બંને વચ્ચેની તમામ વાતો સાફ થઈ જાય અને આપણી જિંદગી એક નવી શરૂઆત કરે. જો ક્યારેય તારી જિંદગીમાં કોઈ આવ્યું હોય તો મને જણાવી દે. હું તારી દરેક વાત ભૂલીને તારી સાથે જિંદગી વિતાવવા માંગુ છું. આ સાંભળીને હું હસી પડી હતી. વિહાન મારી તરફ પ્રેમથી જોઈ રહ્યો હતો અને બોલ્યો, પહેલી વાત તો એ કે તું મને શરૂઆતથી જ પસંદ હતી અને બીજી વાત મને ભરોસો હતો કે તારું અતીત સાફ હશે. જોયા, તું કપડાં બદલીને આવી જા, પછી આપણે બેસીને વાતો કરીશું. આપણે એકબીજાની પસંદ નાપસંદ જાણીશું અને આપણી જિંદગીના ખૂબસૂરત દિવસો સાથે વિતાવીશું. તેની વાતો સાંભળીને મારી આંખોમાં ચમક આવી ગઈ હતી, જેમ કે બધી ખુશીઓ મને મળી ગઈ હોય. હું જલ્દીથી આરામવાળા કપડાં પહેરીને પાછી આવી ગઈ. વિહાન હસ્યો અને બોલ્યો, જોયા, તે તારી પહેલી રાતે લાલ રંગ કેમ પહેર્યો? શું તેને લાલ રંગ પસંદ છે? મેં માથું હલાવીને કહ્યું, નહીં, મને વાદળી રંગ પસંદ છે, પણ ફૂઈએ કહ્યું હતું કે લગ્નની શરૂઆતના દિવસોમાં લાલ રંગ પહેરવો ખુશીની નિશાની હોય છે. પછી હું ધીમેથી બોલી, વિહાન, હું ચાહું છું કે તમારી જિંદગીમાં ખુશી લાવું. તે હસ્યો અને બોલ્યો, આ ખૂબ સારી વાત છે. બોલ, તું બીજું શું ચાહે છે? તેણે મારો હાથ પકડીને મને પોતાની નજીક બેસાડી દીધી. હું બોલી, મને બસ પ્રેમ, ઇજ્જત અને પોતાનાપણું જોઈએ. પણ આ કહેતા જ તેનું સ્માઇલ અચાનક ગાયબ થઈ ગઈ. તેનો ચહેરો ફીકો પડી ગયો. તેને આવું જોઈને મારા અંદર બેચેની વધવા લાગી, જાણે કંઈક ખરાબ થવાનું હોય, અને મારા શ્વાસ. આ સાંભળીને હું બિલકુલ ચૂપ થઈ ગઈ હતી અને વિહાનના ચહેરાને ધ્યાનથી જોઈ રહી હતી કે હવે તે શું કહેવાનો છે. વિહાન ધીમે ધીમે બોલવાનું શરૂ થયો. તે બોલ્યો, તું ખૂબ દુબળી પાતળી છે. શું તું બહુ ઓછું ખાય છે? તેની વાત સાંભળીને હું થોડી પરેશાન થઈ ગઈ. મને લાગ્યું કે કદાચ તેને પાતળી છોકરીઓ પસંદ નથી, તો મેં જલ્દીથી કહ્યું, જી, મારું પેટ નાનું છે, હું વધારે નથી ખાઈ શકતી. પણ જો તમને જાડી છોકરીઓ પસંદ હોય તો હું વધારે ખાવાનું શરૂ કરી દઈશ અને થોડા જ દિવસોમાં જાડી થઈ જઈશ. મારા પર ખાવાનું જલ્દી અસર કરે છે. વિહાને પૂછ્યું, જો આવું છે તો તું લગ્નના સમયે આટલી કમજોર કેમ છે? હું થોડી ગભરાઈ ગઈ અને ધીમે ધીમે બોલી, મેં ડાયટિંગ કરી હતી જેથી જો તમને પાતળી છોકરીઓ પસંદ હોય તો હું તેવી દેખાઉં. તે હસીને બોલ્યો, સારું, તો તું તારી ડાયટિંગમાં સફળ થઈ ગઈ, પણ પછી તારું આ પેટ. તેણે આ રીતે કહ્યું કે મને એક પળ માટે ચક્કર આવી ગયા. મેં હેરાન થઈને પૂછ્યું, મારા પેટને શું થયું? તેણે કહ્યું, તું તો સ્માર્ટ છે, પણ તારું પેટ આટલું બહાર કેમ છે? આ સાંભળીને મેં મારા પેટ પર હાથ મૂક્યો અને મહેસૂસ કર્યું કે તે ખરેખર ખૂબ સખ્ત હતું. તે સમયે મને ખ્યાલ આવ્યો કે જ્યારે મેં મારી સહેલીનું લગ્નવાળો લહેંગો પહેર્યો હતો તો પેટવાળી જગ્યાએથી તે ખૂબ ટાઈટ હતો. મેં તેને કહ્યું પણ હતું કે લહેંગો મને બરાબર ફિટ નથી થઈ રહ્યો. મારી સહેલી હસીને બોલી હતી, લગ્નની ખુશીમાં જાડી થઈ ગઈ છે કે શું? તેણે પણ આ વાત પર ધ્યાન ન આપ્યું અને ન મેં આપ્યું હતું. આ બધું સાંભળીને હું ખૂબ ડરી ગઈ હતી. મેં વિહાનને કહ્યું કે તમે ચિંતા ન કરો, હું એક્સરસાઇઝ કરીશ,
થોડા દિવસોમાં મારું પેટ પણ ઓછું થઈ જશે. પણ વિહાને માથું હલાવીને કહ્યું, નહીં, આ પેટ ઓછું નહીં થાય, પણ વધશે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં ગભરાઈને પૂછ્યું, તમે આવો કેમ કહી રહ્યા છો? વિહાન બોલ્યો, તું જાણે છે ને કે હું ડૉક્ટર છું. હું ચહેરા જોઈને જ બીમારી સમજી લઉં છું. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, તું શું સમસ્યા છે? શું મને કોઈ ગંભીર બીમારી છે? વિહાને હામાં માથું હલાવ્યું. આ સાંભળીને તો મારા હોશ ઉડી ગયા. તે બોલ્યો, હા, તને એક ખૂબ જ ખતરનાક બીમારી છે, બેશર્મીની. આ સાંભળતા જ જાણે મારો શ્વાસ અટકી ગયો. મેં અડતા રડતા કહ્યું, તમે શું કહી રહ્યા છો? મેં કોઈ ખોટું કામ નથી કર્યું. પણ વિહાન ગુસ્સામાં બોલ્યો, તો પછી જણાવ, તારા પેટમાં કોનું બાળક છે? સાચું સાચું જણાવ. હું રડવા લાગી અને કહ્યું, એવી કોઈ વાત નથી. મેં કંઈ ખોટું નથી કર્યું. હું ગર્ભવતી નથી. મારા પેટમાં બાળક ક્યાંથી આવ્યું? પણ વિહાન ચીસ પાડીને બોલ્યો, મારી સાથે ચાલાકી ન કર. મેં પહેલાં જ કહ્યું હતું, મને માત્ર વફાદારી જોઈએ છે. અને તું કોઈ બીજાનું બાળક લઈને મારા ઘરે આવી ગઈ. તને શરમ આવી જોઈએ. હું તેની વાતો સમજી જ નહોતી રહી. મેં ફરી રડીને કહ્યું, તમે ખોટું સમજી રહ્યા છો. મેં ક્યારેય કોઈ પુરુષ સાથે વાત પણ નથી કરી. મારા પેટમાં બાળક કેવી રીતે હોઈ શકે? આ સાંભળીને મારો પતિ કહેવા લાગ્યો કે જો તું તારી ભૂલ માનવા તૈયાર નથી તો હું પણ તને એમ જ છૂટાછેડા આપવા પર રાજી નથી, કારણ કે પછી આખી જિંદગી મને અફસોસ રહેશે કે કાશ હું તારી વાત માની લેત. તે બોલ્યો, ચાલ હું તને ડૉક્ટર પાસે લઈ જાઉં છું. ત્યાં તપાસ પછી બધું સાફ થઈ જશે. હું ગભરાઈ ગઈ અને પૂછ્યું, શું તમે ખરેખર છૂટાછેડાની વાત કરી છે? તો તે હામાં માથું હલાવીને બોલ્યો કે હું એક ચરિત્રહીન સ્ત્રીને મારા ઘરમાં નથી રાખી શકતો. તેણે મારો હાથ પકડ્યો અને બહાર લઈ જવા લાગ્યો. ભગવાનનો આભાર કે તે વખતે આંગણામાં કોઈ નહોતું. નહીતર લોકો પૂછતા કે તે નવી પરણેલી દુલ્હનને ક્યાં લઈ જઈ રહ્યો છે? અને જો તે કહી દેતો કે ગાયનેકોલોજિસ્ટ પાસે, તો મારી ઇજ્જત માટીમાં મળી જાત. હું ચૂપ હતી. મારી પાસે કહેવા માટે કંઈ પણ નહોતું. હું દિલમાં ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે મારી મદદ કરે, કારણ કે આ છોકરો ખૂબ સારો છે અને હું એને ખોવા નથી માંગતી. હું રડતા રડતા કહી રહી હતી, હે ભગવાન, મારું ચારિત્ર સાફ છે. મારા પર કોઈ ગુનો સાબિત ન થઈ જાય. આખરે અમે હોસ્પિટલ પહોંચી ગયા. વિહાન મને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કર્યું અને પછી જે તેણે કહ્યું તે સાંભળીને એવું લાગ્યું જાણે આકાશ મારા માથા પર તૂટી પડ્યું હોય. ડૉક્ટરે કહ્યું કે તમે 4 મહિનાની ગર્ભવતી છો. મેં સદમામાં માથું હલાવ્યું અને કહ્યું, ડૉક્ટર, આ કેવી રીતે હોઈ શકે? આજ સુધી કોઈએ મને હાથ પણ નથી લગાવ્યો. ડૉક્ટર હસી અને બોલી, દરેક છોકરી ગુના પછી આ જ કહે છે, પણ માફ કરજો, હું રિપોર્ટ બદલી નથી શકતી. સત્ય એ જ છે જે રિપોર્ટમાં છે. આ સાંભળીને હું બહાર આવી ગઈ. વિહાન પણ મારી પાછળ આવ્યો અને તેણે મારો હાથ પકડીને મને પોતાની ગાડીમાં બેસાડી દીધી. તે ગુસ્સામાં બોલ્યો, હવે તું શું સફાઈ આપીશ? હું જોરથી રડી પડી અને કહ્યું, વિહાન, હવે સત્ય તમારી સામે છે. હું 4 મહિનાની ગર્ભવતી છું, પણ ભગવાન સાક્ષી છે કે મેં આજ સુધી કોઈ પુરુષ સાથે વાત પણ નથી કરી. મને નથી ખબર આ બાળક કોનું છે અને કેવી રીતે થયું. વિહાને મારી આંખોમાં જોઈને કહ્યું, તો પછી તારી આસપાસ ધ્યાન આપ. તારી સાથે આ જુલ્મ કોણે કર્યો છે? તારા ઘરમાં કેટલા લોકો રહે છે? મેં જવાબ આપ્યો, બસ 3 લોકો હતા, હું, પિતાજી અને ફૂઈ. તે બોલ્યો, તારી આસપાસ ધ્યાન રાખજે. તેના પછી તેણે મને છૂટાછેડા આપી દીધા. મેં તેને કોઈ ફરિયાદ ન કરી. કદાચ મારી કિસ્મતમાં આ જ લખ્યું હતું. તેણે મને એક ગાડીમાં બેસાડીને મારા પિયર પહોંચાડી દીધી. જ્યારે મેં દરવાજા પર દસ્તક આપી તો ફૂએ દરવાજો ખોલ્યો. તેમણે મને જોઈને હેરાનીથી પૂછ્યું, તું અહીં કેવી રીતે આવી ગઈ? હજી તો રાતનું 1 વાગ્યો છે. તું તારું ઘર છોડીને કેમ આવી? નવી પરણેલી દુલ્હન લગ્નની પહેલી રાતે પિયર પાછી નથી આવતી. પણ હું આવી ગઈ. મેં રડતા રડતા ફૂઈને કહ્યું, ફૂઈ, મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા છે. આ સાંભળીને ફૂઈ હેરાન રહી ગઈ. તે બોલી, આ શું કહી રહી છે? આવું કેવી રીતે થઈ શકે? તને છૂટાછેડા કેમ મળ્યા? મેં રડતા રડતા કહ્યું, કારણ કે મારા પેટમાં 4 મહિનાનું બાળક છે. આ સાંભળતા જ ફૂએ ગુસ્સામાં મને એક જોરદાર થપ્પડ મારી દીધી અને બોલી, તે કોની સાથે ખોટું કામ કર્યું? તને શરમ ના આવી? હું વધુ જોરથી રડવા લાગી અને ચીસ પાડીને બોલી, મેં કંઈ ખોટું નથી કર્યું છે. મને નથી ખબર આ બાળક ક્યાંથી આવ્યું છે, કોનું છે. હું નિર્દોષ છું. મારી હાલત જોઈને ફૂઈ મારી પાસે આવી. તેણે મને ગળે લગાડી, પાણી પીવડાવ્યું અને ધીમેથી પૂછ્યું, આ બધું કેવી રીતે થયું? મેં રડતા રડતા કહ્યું, મને નથી ખબર, મારો કોઈ કસૂર નથી. થોડી સંભાળીને હું પિતાજીના રૂમમાં ચાલી ગઈ અને તેમની પાસે બેસીને બોલી, પિતાજી, ઉઠો, મારી વાત સાંભળો. પણ પિતાજી ગાઢ ઊંઘમાં હતા અને ન જાગ્યા. મેં રડતા રડતા ફૂઈને પૂછ્યું, પિતાજી કેમ નથી ઉઠતા? મારી સાથે વાત કેમ નથી કરતા? તો ફૂઈએ કહ્યું, બેટા, તારા પિતાજી દિવસભર ઘરથી બહાર રહે છે, સવારે વહેલા ઉઠે છે, તેથી રાત્રે ગાઢ ઊંઘે છે. હવે સવારે જ વાત થશે.
પછી ફૂઈ મને મારા રૂમમાં લઈ આવી. અમે બંને આખી રાત રડતા રહ્યા. મેં ડરતા ડરતા કહ્યું, મારો કસૂરવાર મારા સામે કેવી રીતે આવશે? તો ફૂઈએ મને દિલાસો આપ્યો અને બોલી, તું ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. આ સાંભળીને ફૂઈ બોલી કે જેણે તારી સાથે આ જુલ્મ કર્યો છે, હું તેને શોધીને જ રહીશ. તું બસ મારા પર ભરોસો રાખ. સવાર થઈ તો ફૂઈ પિતાજીને ઉઠાડવા તેમના રૂમમાં ગઈ. પિતાજી ઉઠતા જ મંદિર ચાલ્યા ગયા અને ઘણીવાર પછી પાછા ફર્યા. ઘરે આવીને તેમને પૂછ્યું કે મહોલ્લાવાળાઓએ જણાવ્યું કે રાત્રે મારા ઘરેથી કોઈને રડવાનો અવાજ આવી રહ્યો હતો. કોણ રડી રહ્યું હતું? અને તેમને હેરાની થઈ કે તેમની ઊંઘ ન ખુલી. હું રૂમમાંથી બહાર આવી અને બોલી, પિતાજી, હું રડી રહી હતી. પિતાજી મને જોઈને હેરાન રહી ગયા અને બોલ્યા કે શું થયું બેટી, તું કેમ રડી રહી હતી? ત્યારે મેં તેમને બધું જણાવી દીધું. આ સાંભળીને પિતાજીનો ચહેરો બદલાઈ ગયો. મેં કહ્યું, પિતાજી, આમાં મારી ભૂલ નથી. મને નથી ખબર મારી સાથે કોણે ખોટું કર્યું છે. પિતાજી ચૂપ થઈ ગયા, માથું ઝુકાવી લીધું અને પછી ઘરની બહાર ચાલ્યા ગયા. હું ખૂબ પરેશાન હતી કારણ કે કોઈ પુરાવો કે સુરાગ નહોતો મળી રહ્યો. ઘરમાં અમે 3 લોકો હતા, ફૂઈ, પિતાજી અને હું. અને હું આમાંથી કોઈના પર પણ શક નહોતી કરી શકતી. પણ મેં નક્કી કરી લીધું હતું કે હું કોઈ પણ સંજોગોમાં તે ગુનેગારને શોધી કાઢીશ. હું દર વખતે ભગવાનને પ્રાર્થના કરતી ને કહેતી, હે ભગવાન, હું નિર્દોષ છું, પણ જેણે મારી સાથે આ કર્યું છે તેને સામે લાવી દે. હવે મેં ઘરની દરેક વાત પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. મેં એવો ડોળ કર્યો જેમ કે હું બસ મારા દુઃખોમાં ડૂબેલી છું. પણ અસલમાં હું દરેક વસ્તુ પર નજર રાખી રહી હતી. અને મને બધું ખબર પડતી રહેતી હતી કે મારી આસપાસ શું થઈ રહ્યું છે. આ વાત મને ધીમે ધીમે સમજમાં આવવા લાગી હતી કે ફૂઈ આખો દિવસ પરેશાન રહેતી હતી. તે ઘરમાં આમ તેમ ફરતી રહેતી હતી અને પિતાજી તો એટલા ગમમાં ડૂબેલા હતા કે તે ઘરમાં રહેવા જ નહોતા માંગતા. જેવી રાત થતી ફૂઈ મારી સાથે આવીને મારા પલંગ પર સૂઈ જતી હતી. તે મારી સાથે વાતો કરતી અને કહેતી કે તારી જિંદગીમાં બધું ઠીક થઈ જશે, તું ચિંતા ન કર, ભગવાન બધું સારું કરશે. તેમની વાતો સાંભળીને મને થોડો સંતોષ મળતો અને પછી ક્યારે મારી આંખ લાગી જતી મને ખબર જ નહોતી પડતી. દરરોજ મારી આંખ સવારે 4 વાગ્યે જ ખુલી જતી હતી. હું અવારનવાર એવું વિચારવા લાગી હતી કે મારી જિંદગીમાં આટલી મોટી મુસીબત આવ્યા પછી પણ હું આટલી ગાઢ ઊંઘ કેમ સૂઈ જાઉં છું? એવું શું હતું કે ફૂઈની પાસે હોવા પર જ મને ઊંઘ આવી જતી હતી? એટલે જ મેં ઘણીવાર ફૂઈને કહ્યું કે તે મારા રૂમમાં ન આવે, હું પોતે સૂઈ જઈશ. પણ તે તેમ છતાં દર રાત્રે મારી પાસે આવી જતી અને જ્યાં સુધી હું સૂઈ ન જાઉં, રૂમમાંથી બહાર નહોતી જતી. હવે મેં નક્કી કરી લીધું હતું કે હું આ વખતે ચાલાકી કરીશ. હું બતાવીશ કે હું સૂઈ ગઈ છું, પણ અંદરથી જાગતી રહીશ અને આખી રાત બધી વસ્તુ પર ધ્યાન આપીશ. એ જ રાત્રે ફૂઈ મારા રૂમમાં આવી, મારી સાથે વાતો કરી અને જ્યારે મેં આંખો બંધ કરીને સૂવાનો નાટક કર્યો, તો થોડીવાર પછી તેમણે મને બૂમ પાડી, જોયા, જોયા? પણ મેં કોઈ જવાબ ના આપ્યો. મને ચૂપ જોઈને તે રૂમમાંથી બહાર ચાલી ગઈ. તેમના જતાં જ હું ઊભી થઈને બેસી ગઈ અને રૂમની બારી પાસે જઈને ઊભી થઈ ગઈ. હજુ થોડી જ વાર થઈ હતી કે મને આંગણા તરફથી એવું લાગ્યું જાણે કોઈ દિવાલ કૂદીને અમારા ઘરની અંદર આવ્યું હોય. મારી ધડકનો તેજ થઈ ગઈ અને હું પૂરી રીતે જાગી ચૂકી હતી. આ બધું જોઈને હું ખૂબ ડરી ગઈ હતી. મારા ઘરમાં એક ખૂબસૂરત નવજવાન અંદર આવી ગયો. તેણે પહેલાં આસપાસ જોયું અને કારણ કે ઘરમાં અંધારું હતું, તે સીધું મારી ફૂઈના રૂમ તરફ ચાલ્યો ગયો. મને લાગ્યું કદાચ તે ચોર છે અને ફૂઈને નુકસાન પહોંચાડશે. તેથી હું પણ ધીમે ધીમે દરવાજા તરફ ગઈ. મેં બારીમાંથી ઝાંકીને જોયું તે છોકરો મારી ફૂઈ સાથે વાત કરી રહ્યો હતો, જાણે બંને એકબીજાને ઓળખતા હોય. વાત કરતાં કરતાં તેણે અચાનક ફૂઈની સામે એક કપડું રાખ્યું અને ફૂઈ ગાઢ ઊંઘમાં ચાલી ગઈ. આ જોઈને મારો ડર વધુ વધી ગયો. પછી તે છોકરો બોલ્યો, તું શું સમજે છે ડોશી? હું તારી માટે અહીં આવું છું? હું તો તારી ભત્રીજી માટે આવું છું. તારાથી બસ પૈસા લઉં છું ને વાતો કરું છું, પણ મારો અસલી હેતુ તારી ભત્રીજી છે. એની વાતો સાંભળીને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. હું જલ્દીથી મારા રૂમમાં ભાગી અને પલંગ પર 2 તકિયા મૂકીને તેના પર ચાદર નાખી દીધી, જેથી લાગે કે કોઈ ત્યાં સૂઈ રહ્યું છે. પછી હું બાથરૂમમાં જઈને છુપાઈ ગઈ અને દરવાજાની તિરાડમાંથી બહાર જોવા લાગી. આ એ જ છોકરો હતો જે મારા રૂમમાં આવ્યો હતો. તેણે પોતાના ખિસ્સામાંથી એક શીશી કાઢી અને રૂમાલમાં દવા લગાવીને મારા પલંગની ચાદર હટાવી, જેથી મને સૂંઘાડીને બેહોશ કરી શકે.
પણ જ્યારે તેણે જોયું કે હું પલંગ પર નથી અને ત્યાં માત્ર તકિયા પડ્યા છે તો તે હેરાન રહી ગયો. તેના હાથમાંથી તે બેહોશીવાળી દવા પડી ગઈ અને મારો પલંગ ભીનો થઈ ગયો. તેણે મને શોધવાની કોશિશ કરી પણ તેને સમજાઈ ગયું કે હું જાગી રહી છું. તે ગભરાઈ ગયો કે હું ક્યાંક કોઈને બોલાવી ન લઉં, તેથી તે પોતાનો જીવ બચાવીને ઘરથી ભાગી ગયો. હું ડરના માર્યા બાથરૂમમાં બેસીને રડતી રહી. મને સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે. જ્યારે શાંતિ થઈ તો હું ફૂઈના રૂમમાં ગઈ, પણ તે બેહોશ હતી. પછી હું પિતાજીના રૂમમાં ગઈ તો તે પણ ગાઢ ઊંઘમાં હતા. હું પાછી મારા રૂમમાં આવીને દરવાજો બંધ કરી લીધો અને રાતભર બહાર નહોતી નીકળી. સવારે જ્યારે હું ઉઠીને બહાર આવી તો ફૂઈ પૂજાપાઠ માટે જાગી ચૂકી હતી અને પિતાજી મંદિર માટે નીકળી ગયા હતા. ફૂઈએ મને જોઈને પૂછ્યું કે હું આટલી જલ્દી ક્યાં ચાલી ગઈ હતી. મેં કહ્યું કે મેં મારો ગુનેગાર શોધી લીધો છે. ફૂઈ હેરાન થઈ અને બોલી કે તે ક્યાં છે. મેં તેમનો હાથ પકડ્યો, તેમને મારા રૂમમાં લઈ ગઈ અને તેમને કહ્યું કે આજે તમે મને સાચે સાચું જણાવો કે મારા બાપે તમારા પર શું જુલ્મ કર્યો હતો. આ સાંભળીને ફૂઈની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તેમણે કહ્યું કે કદાચ હું આ વાત ક્યારેય ન જણાવી શકત, પણ હવે જ્યારે તું પોતે આ દર્દમાંથી પસાર થઈ રહી છે તો હું તેને બધું જ સત્ય જણાવી દઈશ. હું જુવાનીમાં એક છોકરાને પસંદ કરતી હતી અને તે પણ મને ચાહતો હતો. તે કહેતો હતો કે તે મારી સાથે લગ્ન કરશે. તારી મા તો માની ગઈ હતી, પણ તારા પિતાજીએ આ સંબંધ થવા ન દીધો. તેમણે કહ્યું કે છોકરો કેબલનું કામ કરે છે ને હરામની કમાણી કરે છે. તે મારી બેનને હરામની રોટી ખવડાવશે. તેથી મારા ભાઈએ તે સંબંધ થવા ન દીધો અને પોતાની પસંદથી એક પંડિત દોસ્ત સાથે મારા લગ્ન કરી દીધા. તે માણસ મારાથી 20 વર્ષ મોટો હતો, પણ સારો માણસ હતો અને મારું ખૂબ ધ્યાન રાખતો હતો. તેમ છતાં હું મારા પહેલા પ્રેમને ભૂલી ન શકી. લગ્નના થોડા જ સમય પછી મારો પતિ મરી ગયો અને આ સદમો મારા માટે ખૂબ મોટો હતો. સાસરિયાઓએ મારે મનહૂસ કહીને ઘરથી કાઢી મૂકી. હું પાછી મારા પિયર આવી ગઈ. પણ હવે મારો ભાઈ મારાથી નજર ચોરવતો હતો, કારણ કે તેને ખબર હતી કે મારી આ હાલત તેની વચ્ચે થઈ છે. જો તે મારી પસંદથી લગ્ન કરી દે તો કદાચ આજે હું વિધવા ન હોત. તે પોતાની પત્નીને કહેતો કે જઈને પૂછ કે શું તે ફરીથી લગ્ન કરવા માંગે છે કે નહીં. મેં મારા પ્રેમીનો નંબર શોધીને તેની સાથે વાત કરી, પણ તેણે કહી દીધું કે તે હવે પરણેલો છે અને તેની જિંદગીમાં મારા માટે કોઈ જગ્યા નથી. મેં પણ બીજા લગ્નથી ના પાડી દીધી હતી. તે જ દિવસથી મને તારા બાપથી નફરત થઈ ગઈ હતી. જ્યારે તે તને પ્રેમ કરતો હતો અને તારા નખરા ઉઠાવતો હતો તો મને ડર લાગતો હતો કે ક્યાંક તારો બાપ તારા લગ્ન કોઈ મોટી ઉંમરના માણસ સાથે ન કરી દે. જો તું ના પાડે તો તે તને તારો પોતાનો પ્રેમ યાદ અપાવે અને કહે કે મેં તારાથી ખૂબ મોહબ્બત કરી છે, તારી દરેક ઈચ્છા પૂરી કરી છે. શું તું મારી નાનકડી ઈચ્છા પૂરી નથી કરી શકતી? આ જ ડરને કારણે હું નહોતી ઈચ્છતી કે તું તારા બાપની વધારે નજીક થાય, કારણ કે દીકરીઓ તો પોતાના બાપ માટે જીવ પણ આપી દે છે. મને લાગતું હતું કે તું પણ તેની ખુશી માટે કોઈ વૃદ્ધ માણસ સાથે લગ્ન કરી લઈશ અને પછી મારી જેમ જુવાન ઉંમરમાં વિધવા થઈ જઈશ. તેથી મેં હંમેશા તારા અને તારા બાપ વચ્ચે એક દિવાલ ઊભી કરી દીધી હતી. જ્યારે પણ હું તારા બાપને જોતી મારું દર્દ ફરીથી જાગી જતું અને હું ગુસ્સામાં વાસણો પછાડવા લાગતી. પણ મેં નક્કી કરી લીધું હતું કે હું તે માણસથી બદલો લઈને જ રહીશ, જેણે કહ્યું હતું કે મને મારો પતિ હરામનું ખવડાવશે. તેને જ પાઠ ભણાવવા માટે મેં પણ પોતાને નાજાયજ સંબંધમાં નાખી દીધી. તને આ જાણીને દુઃખ થશે કે હું મારી ઉંમરથી 10 વર્ષ નાના છોકરે સાથે નાજાયજ સંબંધમાં છું અને દર રાત્રે તને અને તારા બાપને ઊંઘની દવા ખવડાવીને સુવડાવું છું. તેથી તારો બાપ આખી રાત ઉઠી નથી શકતો. આ બધું સાંભળીને હું ખૂબ રડવા લાગી અને કહ્યું કે હું આ બધું જાણી ચૂકી છું. ગઈ રાત્રે હું સૂતી નહોતી. જ્યારે તમે મને સુવડાવી અને તમારા રૂમમાં ગયા તો થોડીવાર પછી એક છોકરો ઘરમાં આવ્યો. તે તમારા રૂમમાં ગયો. તેણે તમને બેહોશીની દવા સૂંઘાડી અને પછી તે મારા રૂમમાં આવ્યો હતો. મેં પોતાને બાથરૂમમાં બંધ કરી લીધું હતું. તેણે મને પણ બેહોશીની દવા સૂંઘાડવાની કોશિશ કરી, પણ હું બચી ગઈ. તે તમારા રૂમમાં ઊભો રહીને કહી રહ્યો હતો કે તે તમારા માટે નહીં પણ તમારી ભત્રીજી માટે આવે છે. જેણે મારા પર હુમલો કર્યો તે બીજો કોઈ નહીં પણ એ જ છોકરો હતો જેને તમે ઘર બોલાવતી હતી. તમારો આ ખોટો નિર્ણય મારી જિંદગી બરબાદ કરી ગયો. તમે મને એવી તકલીફ આપી છે જે આખી ઉંમર નહીં જાય. હું આ બધું કહેતી રહી અને પછી બેહોશ થઈ ગઈ. જ્યારે મારી આંખ ખુલી તો હું હોસ્પિટલમાં હતી. ફૂઈએ મને જણાવ્યું કે મારા પેટમાં જે બાળક હતું તે હવે નથી રહ્યું. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં ભગવાનનો આભાર માન્યો, કારણ કે હું તે બાળકને પ્રેમ ના આપી શકત. તે બાળક મને હંમેશા મારા દર્દનાક અતીતની યાદ અપાવતું અને હું તેની આખી જિંદગી તેનાથી નફરત કરતી રહેત. હવે ફૂઈએ તે છોકરાથી બદલો લેવાનું નક્કી કર્યું હતું. ફૂઈએ તેની એક રાત્રે ફરી ઘર બોલાવ્યો અને જેવો તે અંદર આવ્યો
તેમણે પોલીસને ફોન કરી દીધો અને કહ્યું કે આ ચોર છે. આ રીતે ફૂએ તેને ચોરીના આરોપમાં પોલીસ સ્ટેશનમાં બંધ કરાવી દીધો. અહીં મારી છૂટાછેડાની ખબર આખા પરિવારમાં ફેલાઈ ચૂકી હતી. મને ડર હતો કે હવે બધા લોકો મારા વિશે ખોટી વાતો કરશે, પણ ભગવાન વિહાનને ખુશ રાખે. તેણે બધાને એ જણાવ્યું કે તેણે મને છૂટાછેડા એટલે આપ્યા છે કારણ કે તેને કોઈ બીજી છોકરી પસંદ હતી. તેણે મારો આરોપ પોતાના પર લઈ લીધો. છૂટાછેડા પછી મારા માટે ઘણા સંબંધો પણ આવ્યા, પણ હું હજી કોઈની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતી. તો દોસ્તો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય હતો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. ધન્યવાદ.